નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇકો 95+ આવે એવો આ વિડીયોની અંદર પ્લાન બતાવીશ। છેલ્લા એક દિવસમાં કેવી રીતે તૈયાર કરવી એ પણ તમારો ડાઉટ સોલ્વ થઈ જશે। માર્ચ 2024 બોર્ડ એક્ઝામની અંદર આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। तो विद्यार्थी मित्रों, वीडियोની શરૂઆત કરીને પહેલો તમને કહી દઉં, અકાઉન્ટનો વિડીયો અને એસપીસીસીનો વિડીયો બંને વિડીયોના પ્લાન આવી ચૂક્યા છે। અકાઉન્ટની અંદર છેલ્લા 2 દિવસની તૈયારી કેવી રીતે કરવી અને એસપીસીસીમાં છેલ્લા 1 દિવસની તૈયારી કેવી રીતે કરવી એનો પ્લાન જોયો ને તો જલ્દીથી જાઓ અને જોઈ લો। આ બંનેની બ્લુપ્રિન્ટ બી આવી ચૂકી છે, આ બંનેના આઈએમપી બી આવી ચૂક્યા છે, તમામ વિષયની બ્લુપ્રિન્ટ આવી ચૂકી છે, તમામ વિષયના આઈએમપી બી તમે નિહાળી શકો છો। ઓકે, તો ચલો જોઈ લઈએ પ્લાનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમારે કમ્પ્યુટર રાખ્યું હશે તો તમારે રજા હશે, બરોબર। પણ જો તમારે રજા નથી, એટલે કે એસપીસીસીનું પેપર છે, તો તમારે શું કરવાનું છે? તો એસપીસીસીનું પેપર હોય તો તમારે 12 તારીખે તમે 6:15 છૂટી જશો, એના પછી 7 વાગે બેસી જવાનું છે। 7 થી 8:30ની અંદર સેક્શન નંબર એફ કરવાનો છે, બરાબર। સેક્શન એફ જે છે એ તમારે ફટાફટ કરી દેવો પડશે 1.5 કલાકની અંદર। દેખો અહીંયા મેં આપેલો છે 1.5 કલાકની અંદર તમારે 7 થી 8:30ની અંદર પતાવવું પડશે સેક્શન નંબર એફ, બરાબર। કારણ કે તમારી જોડે એક જ દિવસ છે અને એની અંદર ખાલી મુદ્દા તૈયાર કરજો। શું? પોઈન્ટના અંદરનું તમારા શબ્દોમાં લખવાનું હોય, બરાબર। પોઈન્ટ ખાલી તમે તૈયાર કરશો તો તમને આવડી જશે। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો। હવે વાત કરીશું સાંજે 9થી। હવે મેં તમને આપી દીધો 1/2 કલાકનો બ્રેક। કેમ બ્રેક આપ્યો? કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમારે ડિનર કરવાનું હોય એના માટે। સાંજે 9 થી 11 તમારે વિદ્યાર્થી મિત્રો આ 2 કલાકની અંદર સેક્શન નંબર ઈ તમારે ફિનિશ થઈ જવો જોઈએ। શું? સેક્શન નંબર સોરી આ સેક્શન નંબર એફ અહીંયા નહીં આવે, અહીંયા સેક્શન ઈ આવશે। મને ખબર નથી, ઓકે, મને ખબર હતી પણ અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક, અહીંયા સેક્શન ઈ આવશે, બરાબર। સેક્શન ઈ તમારો પતી જવો જોઈએ સાંજે 7 થી 8:30ની અંદર। અને અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડી। આ સેક્શન ડી આવશે, તમારે પતાવવાનો છે 9 થી 11, અને જો નથી હોય તો 12 વાગે તમે લઈ શકો છો, બરાબર। આ મિસ્ટેક છે, ડી આવશે અહીંયા, બરાબર। શું આવશે? ડી। 9 થી 11 કાં તો 9 થી 12 તમે લઈ શકો છો। આગળની જે પ્રોસેસ છે એની અંદર મેં અહીંયા 11:15 થી 1:15 ડી મૂકેલો છે, પણ વિદ્યાર્થી મિત્રો ડી નહીં આવે। અહીંયા તમે 11:15 થી 1:15 શું લઈ શકો છો? સેક્શન નંબર સી લઈ શકો છો। શું લઈ શકો છો? સેક્શન નંબર સી। સેક્શન નંબર સી લઈ લેજો। ઓકે, કામ કરજો સેક્શન નંબર સી, બરાબર। એટલે તમારું હવે એ બી રહ્યા, હવે એ બી તમારે 6 થી 9ની અંદર એ બી કરી દેવાના છે અહીંયા સેક્શન એ એન્ડ બી। અને તમારે 9 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીની અંદર તમારે કરવાનું છે રિવિઝન। આ થોડી પીડીએફ થોડી ઊંધી બની ગઈ છે, વાંધો નહીં, પણ તમે પ્રેક્ટિસ આવી રીતે કરજો। ફરીથી કહી દઉં તમને, અહીંયા જો અહીંયા તમારે 12 તારીખે તમારું પેપર રહેશે એસપીસીસીનું। આવ્યા પછી સાંજે 7 થી 8:30ની અંદર ઈ કરવાનો, બરાબર। જો વધારે સમય જોવો તો તમે 9 અહીંયા લખી શકો। ઓકે, ડન। ઓકે, હવે અહીંયા જુઓ, પછી અહીંયા તમે એ 9 થી લઈને 11 વાગ્યા સુધી સેક્શન ડી લઈ શકો। પછી અહીંયા 11:15 થી 1:15 સેક્શન સી લઈ શકો, કાં તો સવારે બી તમારી જોડે ટાઈમ છે એટલે 6 થી લઈને 9 વાગ્યા સુધી સેક્શન એ અને બી લઈ શકો। અને પછી વિદ્યાર્થી મિત્રો તમારે 2 વાગ્યા સુધી રિવિઝન કરવાનું છે। આઈ હોપ કે તમે સમજી ગયા છે, મેં તમને 2 વખત સમજાવી દીધા છે। વિડીયો સારો લાગવાનો લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।